નમસ્કાર મિત્રો, અમારી ભક્તિબેદ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે વસંત પંચમી ક્યારે છે અને પૂજા વિધિ મુહૂર્ત. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર પ્રિય શ્રોતાઓ, આજના આ પાવન અવસરમાં આપણે એક એવા પર્વની વાત કરવા જઈ રહ્યા છીએ જે જીવનમાં જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા અને પ્રકાશના સંસ્કારનો ફેલાવો છે. એ પર્વ છે કે વસંત પંચમી, અને આપણે માતા સરસ્વતીના અવતરણ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. હિન્દુ ધર્મમાં વર્ષમાં દરેક તહેવારોનું પોતાનું વિશેષ મહત્વ છે, પરંતુ વસંત પંચમી એ અનોખું પૂર્વ છે. કારણ કે એ દિવસે ફક્ત બહારની ઋતુ જ બદલાતી નથી, પરંતુ માનવના અંતરમાં પણ નવી સચેતના, નવી ઉર્જા અને નવી શરૂઆત થાય છે. વસંત પંચમીમાં સાથે વસંતની ઋતુ શરૂ થાય છે. વૃક્ષમાં નવી કળીઓ ફૂટે છે, ખેતરોમાં પીળા સરસ ફૂલ લહેરાય છે, અને સમગ્ર પ્રકૃતિમાં આનંદમાં મગ્ન થઈ જાય છે. જેમ પ્રકૃતિમાં નવજીવન પામે છે, તેમ માનવ જીવનમાં પણ વિચારો, જ્ઞાન અને સંસ્કારનો નવો ઉદય થાય છે. એ જ રીતે આ પર્વના સંદેશ છે. માતા સરસ્વતીનું મહત્વ. શાસ્ત્રોમાં માતા સરસ્વતીને વિદ્યા, બુદ્ધિ, વાણી, સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે. એમની કૃપા વિજ્ઞાન અધૂરું છે, બુદ્ધિ અટકે છે અને વાણી નિર્થક બની જાય છે. આ કારણે વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો, કલમ, જ્ઞાનયંત્ર અને અભ્યાસ સાધનોની પૂજા કરે છે. બાળકો માટે આ દિવસે અક્ષરાભ્યાસ એટલે કે પ્રથમવાર લખાણની શરૂઆત કરવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જે બાળક વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરીને અક્ષરો લખે છે, એના જીવનમાં અભ્યાસમાં રસ, સ્મરણમાં શક્તિ, સમજણ, સંસ્કાર અને સ્વાભાવિક રીતે વિકસે છે. આ દિવસે માત્ર બાળકો માટે નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે નવી શરૂઆત કરવાનો દિવસ છે. નવું જ્ઞાન મેળવવા, નવી વિદ્યા શીખવી અથવા જીવનમાં સકારાત્મક બદલવા લાવવો. વસંત પંચમીના મઘ માસના શુક્લ પક્ષની દિવસે આવે છે. પાંચમી તિથિ વૃદ્ધ અને જ્ઞાન સાથે સંકળાયેલું માનવામાં આવે છે. એટલે જ આ તિથિએ કરેલું શિક્ષણ, પૂજન અને સંકલ્પો વિશેષ ફળ આપે છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પરંપરા પીળો રંગ જ્ઞાન, આનંદ, ઉર્જા, સમૃદ્ધિ અને પ્રતીક છે. માતા સરસ્વતીને પીળા ફૂલ, પીળી મીઠાઈ અને પીળા વસ્ત્ર અર્પણ કરીને આપણે જીવનમાં અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રિય ભાઈઓ અને બહેનો, વસંત પંચમીમાં માત્ર એક તહેવાર નથી, એક ચેતનના ઉત્સવ છે. એ એક વિચારનો ઉત્સવ છે, અને એ એક વિદ્યા પ્રત્યે કૃતજ્ઞ જ્ઞાન વ્યક્ત કરવાનો દિવસ છે. આજના દિવસે આપણે સૌ માતા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે અમને અચ્છ જ્ઞાનને માર્ગ બતાવો, અમારી બુદ્ધિને શુદ્ધ કરો અને જીવનમાં સદ્ગુણનો ભરપૂર બનાવો. આ ભાવના સાથે આવશો આગળના આપણે વસંત પંચમીની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને અક્ષરામયનું મહત્વ વિશે જાણીશું. વસંત પંચમી એ માત્ર એક તહેવાર નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને નવી શરૂઆતનો પવિત્ર દિવસ છે. આ દિવસે માતા સરસ્વતીની આરાધના કરીને આપણે જીવનમાં વિદ્યા, વૃદ્ધિ અને સુવિચાર મેળવવાની પ્રાર્થના કરીએ છીએ. વસંત પંચમીના દિવસે સવારનો સમય ખાસ કરીને ખૂબ શુભ માનવામાં આવે છે. સૂર્યોદય પછી મધ્યાહન સુધીનો સમય સરસ્વતીની પૂજા, અક્ષરાભ્યાસ, નવી કાર્યની શરૂઆત માટે ઉત્તમ ગણવાય છે. શાસ્ત્રોમાં અનુસાર આ સમય દરમિયાન કરેલી પૂજા અને સંકલ્પ દીર્ઘકાળ સુધી શુભ માનવામાં ફળ આપે છે. વિદ્યાર્થીઓ, કલાકારો, સંગીતકારો અને શિક્ષકો માટે આ દિવસ વિશેષ મહત્વનો છે. ચાલો હવે જાણીએ કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી. સવારમાં સ્નાન કરીને સ્વચ્છ કપડાં અથવા સફેદ વસ્ત્ર પહેરો. ઘરમાં પૂજા સ્નાન સાફ કરો. મનને શુદ્ધ ભાવથી અને શ્રદ્ધા રાખો. માતા સરસ્વતીની મૂર્તિ અથવા તસવીર પાટલા પર સ્થાપના કરો. નીચે પીળું કપડું પાથરો. માતાના ચરણોમાં ફૂલ ચઢાવો. પીળા ફૂલ, ચંદન, કુમકુમ, હળદર, ધૂપ, દીવો, ફળ, મીઠાઈ, ખીર, લાડુ
પુસ્તકો, કલમ, વાઘયંત્ર, દીવો અને ધૂપ પ્રગટાવો. માતાને ચંદન અથવા ફૂલ અર્પણ કરો. મંત્રનો જાપ કરો. ઓમ એ સરસ્વતીયાય નમઃ. પુસ્તકો અથવા અભ્યાસ સામગ્રી માતા આગળ પ્રાર્થનાને રાખો. ભોગ અર્પણ કરો. આરતી કરીને પ્રસાદ વિતરણ કરો. આ રીતે કરેલી પૂજા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. વસંત પંચમીનો સૌથી વિશેષ ભાગ છે અક્ષરામહેશ. અક્ષરામહેશ એટલે કે બાળકનો પ્રથમ વાર લખવું, વાંચવું, વિદ્યા તરફ આગળ વધવું. આ દિવસે બાળકને જીવનનો વિદ્યારંભનો પાયો નાખે છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જે બાળક વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરીને અક્ષરો લખે છે તે બાળકમાં બુદ્ધિ તેજ બને, સ્મરણ શક્તિ વધે, અભ્યાસમાં મન લાગે, સંસ્કારની મજબૂતી બને. બાળકને સ્નાન કરવાની પીળા કપડાં પહેરાવો. માતા સરસ્વતીની પૂજા કરાવો. નવી કલમ અને કોપી આપો. ઓમ અથવા અ લખવડાવો. આશીર્વાદ આપો. આ સંસ્કાર બાળકને સમગ્ર જીવનમાં પર સકારાત્મક અસર કરે છે. વસંત પંચમીના દિવસે પીળા રંગ વિશે માનવામાં આવે છે. પીળો રંગનું પ્રતીક છે જ્ઞાન, ઉર્જા, આનંદ અને સમૃદ્ધિ. એટલે જ પીળા કપડાં, પીળા ફૂલ અને પીળા ભોજનનો વિશેષ મહિમા છે. પ્રિય ભાઈઓ અને બહેનો, વસંત પંચમી આપણને શીખવે છે કે વિદ્યા વિનાનું જીવન અર્થપૂર્ણ છે. આ દિવસે આપણે સૌ માતા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં અજ્ઞાન દૂર થાય, બુદ્ધિ શુદ્ધ બને અને સકારાત્મકથી ભરેલું જીવન પ્રાપ્ત થાય. આ પવિત્ર ભાવના સાથે આવો આપણે વસંત પંચમીને જ્ઞાન ઉત્સવ તરીકે ઉજવીએ. પ્રિય ભાઈઓ અને બહેનો, આજની આ પાવન વાર્તામાં અંતમાં આપણે એટલું સમજીએ કે વસંત પંચમી માત્ર એક તહેવાર નથી, પરંતુ જીવનને દિશા આપતો એક પવિત્ર અવસર છે. જ્યારે શિયાળાની કઠિનતા ધીમે ધીમે ઓછી થાય છે, પ્રકૃતિમાં નવી કળીઓ ખીલવા લાગે છે, એ જ સમયે વસંત પંચમી આપણને કહે છે કે જીવનમાં પણ નવી શરૂઆત કરો, નવી આશા રાખો અને નવી વિદ્યા સ્વીકારો. માતા સરસ્વતી જ્ઞાન, બુદ્ધિ અને વાણીની દેવી છે. તેમની કૃપા વિના શિક્ષણ અધૂરું છે, વિચાર ભટકે છે અને જીવનમાં અંધકારમાં અટકવાઈ જાય છે. આથી વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા, શુભ મુહૂર્તની આરાધના, અક્ષરમહેશ જેવી સંસ્કાર, આ બધું જીવનને ઉજાસ તરફ લઈ જાય છે. અભ્યાસ જીવનનો મજબૂત પાયો. પ્રિય મિત્રો, બાળકને જ્યારે પહેલીવાર કલમ પકડે છે, એ ક્ષય માત્ર લખવાથી નથી, એ ક્ષય છે જીવનની દિશા નક્કી કરવાની. વસંત પંચમીના દિવસે કરેલું અક્ષરામય બાળક માટે જ્ઞાન, પ્રેમી, શીર્ષ, સંસ્કાર, આત્મવિશ્વાસ ઉમેરે છે. એટલે જ આપણે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાસવ જેટલું શુભ એટલું જીવનમાં ઉજ્જવળ બને. વસંત પંચમીમાં પીળો રંગ આનંદ, ઉર્જા અને જ્ઞાનનું પ્રતીક છે. આ રંગ આપણને યાદ અપનાવે છે કે જીવનમાં નિશારત સ્નાન આપ્યા વિના હંમેશા સકારાત્મક વિચારો રાખવા જોઈએ. પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે માત્ર પૂજા કરીએ અટકી ન જઈએ, પરંતુ એક સંકલ્પ લઈએ. રોજ કંઈક નવું શીખીશું, વિદ્યા પ્રત્યે આધાર રાખીશું, બાળકને સારા સંસ્કાર આપીશું, જ્ઞાનનો ઉપયોગ સમજવાનો હિતમાં કરીશું. કારણ કે વિદ્યા એ માત્ર નોકરી સાધન નથી, વિદ્યા એ જીવન જીવવાની કળા છે. ચાલો અંતમાં માતા સરસ્વતીને ભાવપૂર્વક પ્રાર્થના કરીએ. હે માતા સરસ્વતી, અમારા મનથી અજ્ઞાન દૂર કરો, અમારી બુદ્ધિને શુદ્ધ કરો, અમારી વાણીને સંત્યન અને મીઠાશ આપો અને અમારા જીવનને જ્ઞાનને પ્રકાશિત ભરપૂર બનાવો. આ ભાવના સાથે આવતી દરેક દિવસે વસંત પંચમીની જેમ નવું જ્ઞાન, નવી આશા અને નવી શરૂઆત થશે એવી શુભેચ્છા સાથે. જય માતા સરસ્વતી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.